નવસારી જિલ્લામાં વરસાદ પછી તારાજી સર્જાઈ। નવસારીના વિજલપુરમાં ભારે વરસાદ પછી શૈક્ષણિક કાર્ય ઠપ થયું છે। ભારે વરસાદ પછી શાળા પરિસરમાં પ્રવેશ કરતા વિદ્યાર્થી અને શિક્ષકોને મુશ્કેલી સર્જાઈ। મંદિરમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। શ્રી સાંઈ મંદિરમાં વિદ્યાર્થીઓના અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। શાળા પરિસરની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। વિજલપુરની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને સાંઈ મંદિરમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો છે। આ સાંઈ મંદિર છે વિજલપુરનું, અને ગઈકાલે ભારે વરસાદ હતો, 2 દિવસથી વરસાદ હતો, જેને કારણે વિજલપુરની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું હતું। આજે રાબેતા મુજબ તમામ શાળાઓ ચાલુ થઈ ગઈ છે, પરંતુ આ જે વિદ્યાર્થીઓ છે આજે સવારથી જ પોતાના ઘરે આવી ગયા હતા અને એમને શાળામાં પ્રવેશ ન આપવામાં આવ્યો હતો, કારણ કે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। પરંતુ મહાનગરપાલિકાની મોડી જે કામગીરી છે, જેને કારણે વિદ્યાર્થીઓ અટવાયા છે અને સાંઈ મંદિરમાં અભ્યાસ અને પ્રાર્થના કરવાનો વારો આવ્યો છે। ત્યારે મહાનગરપાલિકામાં જે કંઈ કર્મીઓની કમી છે, જેને કારણે આ સમસ્યાનો સામનો શાળાએ કરવો પડ્યો છે। ત્યારે મહાનગરપાલિકા બન્યાને કેટલો વખત ઘણો ટાઈમ થઈ ગયો, 1.5 વર્ષ થઈ ગયો, પરંતુ પરિસ્થિતિમાં સુધારો ન આવવાના કારણે આ પરિસ્થિતિ વિકટ બની છે। હજી તો આ પ્રથમ વરસાદ છે, વધુ વરસાદ આવે તો સમસ્યા વધુ વિકરી શકે એમ છે। સતત આ જે કંઈક સમસ્યાઓ આવતી રહી છે, જેના કારણે લોકો તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ દેશનું ભાવિ ગણાતા બાળકો પણ હવે પરેશાન થઈ ગયા છે, કારણ કે મહાનગરપાલિકાએ હવે સતત જે કંઈ સ્ટાફમાં વધારો, કર્મચારીમાં વધારો કરવો જોઈએ એ યુદ્ધના ધોરણે કરવો જોઈએ, જેને કારણે શહેરમાં જો રેલ ફરી આવે તો એને તાત્કાલિક ધોરણે બીજા દિવસે ટીપ ટોપ કરી શકાય। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।